સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આનંદોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજના બાળકો ભણતરની સાથે પોતાની સર્જનાત્મક શક્તિઓને કેળવી શકે અને ઉત્સાહ સાથે ભણતર પણ માણી શકે તે હેતુથી વિદ્યા મંદિર સોસાયટી સંચાલિત શશિકલાબેન હીરાલાલ દોરીવાલા બાલ ભવન તથા રામલાલ બગડિયા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ શાળા દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ ભણતરની સાથે પોતાની સર્જનાત્મક શક્તિઓને કેળવી શકે અને ઉત્સાહ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી શકે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 246 જેટલા બાળકોએ અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને સમાજને મેસેજ આપતા અલગ અલગ નાટકો અને ડાન્સ પણ રજૂ કર્યા હતા અને આ મેસેજ એવા હતા કે દરેક સમાજ તેના ઉપર પાલન કરી શકે. આ યોજાયેલા વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, મહાનુભાવો અને શાળાના આચાર્ય, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. હું વિદ્યા મંદિર સોસાયટી સંચાલિત શશિકલા હીરાલાલ દોરીવાળા બાળ ભવન અને રામલાલ બગડિયા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં આચાર્ય તરીકેની ભૂમિકા નિભાવું છું. 10/11/2025 અને બુધવારના રોજ અમારી શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક પ્રોગ્રામ આનંદ ઉત્સવનું આયોજન કર્યું છે. આ આનંદ ઉત્સવની અંદર અમારા 246 જેટલા બાળકોએ ભાગ લીધો છે. આ આનંદ ઉત્સવની અંદર વિવિધ પ્રકારની થીમ ઉપર વિદ્યાર્થીઓ પાસે ડાન્સ તૈયાર કરાવ્યા છે. મેસેજ આપતા ડાન્સ છે કે જે સમાજની અંદર દરેક વર્ગની અંદર પહોંચી શકે એ રીતના મેસેજો હતા. આ વિદ્યા મંદિર સોસાયટીની અંદર અમારી સાથે જોડાયેલા સોસાયટી અને શાળા પરિવાર અમારા આજ બાળકો અને વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માને છે. શિક્ષક મિત્રો અને શિક્ષકો મિત્રોએ પણ ખૂબ સરસ રીતે તૈયારીઓ કરાવી છે દરેક બાળકોને. અમારો ઉદ્દેશ એક જ હતો કે બાળકોને આ સ્ટેજ મળે તો એમની જે અંદર જે સર્જનાત્મક શક્તિઓ છે, સર્વાંગી વિકાસ થાય એ બાબતોનું ધ્યાનમાં રખાય એ રીતે આનંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.